સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો। कि जिगर वालों का डर से हम वहां भी कदम रखते जहां हो बैक टू बैक एंट्री मारिए डिमांड चाल हो बैक मारिए डिमांड चाले તો મિત્રો આજના વિડીયોની અંદર તમે ડેમોમાં વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો જોરદાર વિડીયો બનાવતા શીખવાડીશ કટ એનિમેશન વાળું। તો એ ટાઈપનો વિડીયો તમારે બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરવાની રહેશે, બરાબર। તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો આ VPNને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર। તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે, પછી તમે ઓપન કરશો એટલે આ રીતના તમને એક ઇન્ટરફેસ દેખાશે, તમે કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તો તમારે અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરીને તમારે સૌથી પહેલાં તો આ રીતે VPNને કનેક્ટ કરવાનું રહેશે। તો VPNને તમારે કનેક્ટ કરી લેવાનું છે, તો આ રીતે તમારું VPN કનેક્ટ થઈ જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતના તમને તેનો ઇન્ટરફેસ દેખાશે। તો તમારે સૌથી પહેલાં તો મીવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, બરાબર। પછી ઉપર સેટિંગવાળા ઓપ્શનમાં જઈ નીચે આવવાનું છે અને બિઝનેસ ક્રિએટર મોડને તમારે ઓન કરી દેવાનું છે, બરાબર। ઓન કર્યા બાદ બેક આવી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે, અહીંયા ન્યૂ વિડીયો ઉપર તમારે ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે ડેમો વિડીયો લઈ લેવાનું છે, તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, એમાંથી તમે સોંગ એનો યુઝ કરી શકો છો, બરાબર। તો આપણે સૌથી પહેલાં તો તમે ડેમો વિડીયો આપણે એડ કરી લઈએ છીએ, બરાબર। તો આ રીતે તમે જોઈ શકો છો આપણે જે વિડીયો બનાવ્યો તો ડેમોમાં તમને આપ્યું હતું એ વિડીયો આપણે અહીંયા એડ કરી લીધું, બરાબર। આ વિડીયો પર ક્લિક કરી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો તમને ઘણા બધા ઓપ્શન દેખાશે, એમાંથી તમે જોઈ શકો છો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોનો અહીંયા MP3 થઈ જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા સોંગ ઉપર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરવાનું છે, અહીંયા બીટવાળા ઓપ્શનમાં આવી અહીંયા ઓટો જનરેટ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। એટલે તમારા વિડીયોની અંદર અહીંયા ઓટોમેટિક બીટ લાગી જશે, બરાબર। તો તમારે અહીંયા બીટ માર્ક રેડી થઈ જાય છે, બરાબર। તમારે મેન્યુઅલ કરવા હોય તો તમે આ રીતે અહીંયાથી એડ બીટ ઉપર ક્લિક કરીને બીટ માર્ક કરી શકો છો, બરાબર। તો એ રીતે પણ તમે કરી શકો છો, અહીંયા તમે ઓટો જનરેટમાં ડાયરેક્ટ તમારે બીટ માર્ક થઈ જશે, બરાબર। થોડાક તમારે વધારા કરવા પડશે આની અંદર, બરાબર। બીટ માર્ક થઈ જાય પછી તમને બતાવું, તો બીટ માર્ક થઈ જાય ત્યાં સુધી થોડીક આપણે રાહ જોઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો તમારે આ રીતે અહીંયા બીટમાર્ક અહીંયા થઈ જશે, બરાબર। તો આ રીતે બીટમાર્ક તમે જોઈ શકો છો, બીટમાર્ક આપણે થઈ ગયા, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અમુક જગ્યાએ તમારે અહીંયા બીટમાર્ક હટાવવાના છે, બરાબર। તમે જોઈ શકો જેમ કે આટલાથી અહીંયા તમને અહીંયા બતાવી દઉં, અહીંયા આ બધા બીટમાર્ક તમારે છે, અહીંયા સોંગ તમે જોઈ શકો છો, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। તો આ બધા બીટમાર્ક આપણે અહીંયા કંઈ કામના નથી, તો બધા આ બીટમાર્ક તમારે હટાવી દેવાના છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે અહીંયાથી તમારે આટલા સુધી રાખવાના છે। આ વચ્ચેવાળા જે બીટમાર્ક છે, બરાબર, એ થોડાક એ તમારે હટાવી દેવાના છે। પછી યસ ઉપર ક્લિક કરી ઉપરનો જે આપણો વિડીયો છે, બરાબર, એને આપણે અહીંયાથી ડિલીટ કરી દઈએ છીએ। અહીંયા જે પાછળ લોગો છે, બરાબર, એને પણ આપણે અહીંયાથી ડિલીટ કરી દઈએ છીએ। પછી પ્લસ ઉપર ક્લિક કરી આપણે તમારે જે વિડીયો ક્લિપ લેવાની હોય, બરાબર, એ વિડીયો ક્લિપ અહીંયા એડ કરી લેવાની છે। તો હું ફટાફટ અહીંયા વિડીયો ક્લિપ એડ કરી લઉં છું, તમારે જે વિડીયો ક્લિપ હોય એ એડ કરી લેવાની છે। તો આપણે આ વિડીયો ક્લિપ એડ કરી લીધી, બરાબર। તો વિડીયો ક્લિપ તમારે તમારા હિસાબથી થોડુંક કટ જે તમારે કરવાનું એ કરી દેવાનું છે, આ રીતે કટ લગાવી દીધો, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અને તમારે સ્લો મોશનમાં કરવાનું છે, બરાબર, વિડીયોને। તો તમારે સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે, અહીંયા નોર્મલ ઉપર ક્લિક કરવાનું છે, નોર્મલ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી આને માઇનસમાં કરશો એટલે તમારું વિડીયો એ સ્લો મોશનમાં થવાનું સ્ટાર્ટ થશે, બરાબર। તમે જોઈ શકો 7 સેકન્ડનો વિડીયો આપણે 23 સેકન્ડનું થયું છે, બરાબર। પછી સ્મૂથ સ્લોમો દેખાય, બરાબર, તેના પર ક્લિક કરી બેટર ક્વોલિટી સિલેક્ટ કરી યસ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો વિડીયો એ સ્લો મોશન થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તો તમે જોઈ શકો છો અહીંયા 100% થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે 100% થઈ જાય પછી તમારે સ્લો મોશન એ કમ્પ્લીટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણી ક્લિપ એ કમ્પ્લીટ સ્લો મોશન થઈ ગયું છે, બરાબર। પછી સોંગ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા બીટમાર્ક તમે જોઈ શકો છો, આપણે નીચે તમને સોંગ ઉપર ક્લિક કરશો એટલે તમને બીટમાર્ક દેખાશે। તો તમારે સોંગ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આપણી વિડીયો ક્લિપ ઉપર ક્લિક કરી તમારે કટ લગાવવાના છે, જેટલા બીટમાર્ક કરેલા છે એટલા, બરાબર। તો તમારે બીટમાર્ક ઉપર આવી અહીંયા સ્પ્લિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે આ રીતે કટ વાગી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે જેટલા બીટમાર્ક કર્યા છે એટલા તમારે કટ લગાવવાના છે। તો ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું।
તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બીટમાર્ક પ્રમાણે અહીંયા કટ લગાવી દીધા છે, બરાબર. તો તમને અહીંયા બતાવી દઉં તમારે શું કરવાનું છે. આ જે ક્લિપો દેખાય બરાબર નાની, એ બધી ક્લિપોની અંદર તમારે એનિમેશન લગાવવાનું છે, બરાબર. તો એનિમેશન કઈ રીતે લગાવવાનું એ તમને શીખવાડું, પછી એની અંદર તમને ઇફેક્ટ લગાવતા પણ શીખવાડીશ. તો સ્ટાર્ટિંગમાં તમારે ક્લિપ ઉપર ક્લિક કરી અહીંયા એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જશો એટલે ઇન આઉટ ને કોમ્બો તમને 3 એનિમેશન જોવા મળશે, બરાબર. તો તમારે ઇનમાં તમે જોઈ શકો છો આ રીતે બધા અલગ અલગ તમને એનિમેશન જોવા મળશે. તો તમારે સૌથી પહેલાં કોમ્બો વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. કોમ્બોમાં જશો એટલે ઝૂમ ઇન વાળું તમને અહીંયા જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો ઝૂમ 1 આ રીતે એનિમેશન, બરાબર. તો તમારે એ રીતે એનિમેશન અહીંયા લગાવી દેવાનું છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે ક્લિપ ઉપર ક્લિક કરી તમારે ખાલી અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મારા ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે એનિમેશન અહીંયા લાગી જશે, બરાબર. બધામાં તમારે અલગ અલગ એનિમેશન લગાવવાનું છે, બરાબર. આ રીતે, બરાબર. તો તમારે આ રીતે ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે, ઇનમાં જવાનું છે, બરાબર. ઇનમાં જશો એટલે તમને ઘણા બધા અહીંયા એનિમેશન જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ઘણા બધા, બરાબર. તમે જોઈ શકો છો તમારે આ એક એનિમેશન લગાવવાનું છે, બરાબર. આ તમે જોઈ શકો છો એક આ એનિમેશન તમારે એથી ઓછું પણ તમે કરી શકો છો. પછી તમને બીજું એક એનિમેશન બતાવું ફેડ ઇન, બરાબર. એ પણ તમે લગાવી શકો છો. બીજા તમને ઘણા બધા અહીંયા એનિમેશન જોવા મળશે, તો તમારે આ રીતે લગાવી દેવાનું છે. બીજા 2-3 તમને નામ સાથે તમને બતાવી દઉં. તો એનિમેશનમાં જઈ સર્ચ કરવાનું છે ફ્લેશ ઇન, બરાબર. તો ફ્લેશ ઇન વાળું પણ એનિમેશન છે, બરાબર. પછી એક સ્વોશ વાળું છે, બરાબર. એ પણ તમને બતાવી દઉં, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા આ રીતે. અહીંયા તમે આ રીતે અહીંયા સેકન્ડ તમે ઓછા પ્લસ માઇનસ કરી શકો છો. એટલે આ રીતે તમને એનિમેશન અહીંયા સેટ થશે. તમે પ્લે કરીને બતાવો. जिगर वालों का डर से આ રીતે તમારે પ્લસ માઇનસ થશે, બરાબર. તમારે શું કરવાનું છે ક્લિપોની અંદર વધારે તમારે ઇન આઉટ ને કોમ્બો એનિમેશન તમારે લગાવવાનું છે. કોમ્બોમાં તમને અલગ અલગ ઘણા બધા એનિમેશન આ રીતે તમને જોવા મળશે, બરાબર. તો બધી ક્લિપોની અંદર તમારે આ રીતે ખાલી કોમ્બો એનિમેશન તમારે સેટ કરવાનું છે, ઝૂમ એનિમેશન, બરાબર. તો ફટાફટ બધી ક્લિપોની અંદર સૌથી પહેલાં તો આ એનિમેશન લગાવી દઉં અને પછી એનિમેશન લગાવીને તમને બતાવું, બરાબર. મેં તમને કીધું ને આ રીતે તમારે એનિમેશનમાં જઈ એક ક્લિપની અંદર ઇન એનિમેશન અને એક ક્લિપની અંદર કોમ્બો એનિમેશન, બરાબર. તો એ રીતે તમારે એનિમેશન લગાવવાનું, બરાબર. તો ફટાફટ બધી ક્લિપોની અંદર એનિમેશન લગાવી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધી ક્લિપોની અંદર આ રીતે એનિમેશન અહીંયા લાગી ગયું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. પછી તમારે શું કરવાનું છે અહીંયા તમને બતાવી દઉં. તમારે બેક આવી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે, બરાબર. અહીંયા હાલો બ્લરવાળી ઇફેક્ટ તમારે આ રીતે સ્પીડને 0 કરી ઇન્ટેન્સિટીને ફૂલ કરી યસ કરી દેવાનું છે. અને આ ક્લિપને તમારે આ ઇફેક્ટને 10 સેકન્ડ સુધી તમારે અહીંયા રાખવાની છે. તમને બતાવી દઉં અહીંયા કેટલા સુધી અહીંયા 10 સેકન્ડ આવે, બરાબર. તેટલા સુધી તમારે અહીંયા રાખવાની છે આ ક્લિપને, બરાબર. એટલે સુધી તમારે અહીંયા રાખી લેવાની છે, બરાબર. પછી આગળની જે ક્લિપ છે એના ઉપર ક્લિક કરી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. અહીંયાથી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે શું કરવાનું છે અહીંયા નીચે તમને જોવા મળશે ફ્રીઝવાળો. તો ફ્રીઝવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરી ફરીથી બેક આવી જવાનું છે, બરાબર. અને પછી અહીંયા ઓવરલેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી જવાનું છે. એટલે તમારું જે આપણે ફ્રીઝવાળો વિડીયો છે, બરાબર, એ અહીંયા નીચે આવી જશે. પછી આને તમારે શું કરવાનું છે અહીંયા વધારાના ભાગને તમારે અહીંથી કટ કરવાનો છે. આપણે ઇફેક્ટ જે પૂરો થાય એટલે સુધી તમારે લાઈને મૂકી જવાનું છે, બરાબર. આ રીતે પછી ફરીથી જે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે એના ઉપર ક્લિક કરીને રિમૂવ બીજી ઉપર ક્લિક કરવાનું છે, ઓટો રિમૂવલ કરી દેવાનું છે, બરાબર. અહીંયા ઓટો કરશો એટલે તમારા વિડીયોનું બેકગ્રાઉન્ડ આ રીતે તમારે હટી જશે, બરાબર. તમે જોઈ શકો છો હટી ગયું, બરાબર. પછી તમારે લાસ્ટમાં અહીંયા બેક આવી જવાનું છે. લાસ્ટમાં તમારે એક ફ્રેમ અહીંયા લગાવી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમે આપણે જે ફ્રેમ આપેલો છે, બરાબર, એ ક્લિક કરીને તમારે ફ્રેમ લગાવી દેવાનું છે. એક ફ્રેમ તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં લગાવવાનો છે, બરાબર. આ રીતે પછી તમારો જે ફોટો છે, બરાબર, એ પીએનજી છે મિત્રો, એને તમારે આ રીતે ઉપર મૂકી દેવાનો છે, બરાબર. પછી તમારે હવે સેન્ટરમાં આવી અહીંયા બીજું તમને એક ઓપ્શન દેખાશે અહીંયા ગ્રાફ, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ અહીંયા નીચે તમને ઘણા બધા ગ્રાફ જોવા મળશે, બરાબર. તો એ ગ્રાફ ઉપર તમારે અહીંયા આવવાનું છે, બરાબર. પછી નીચે તમને અહીંયા ફ્લો 1 વાળો ઓપ્શન દેખાશે, તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ લાગી ગઈ. પછી તમારે શું કરવાનું છે અહીંયા તમારી એક મોટી ક્લિપ હતી, બરાબર, ત્યાં તમારે આવી જવાનું છે, બરાબર. અહીંયા તમારે બેક આવી જવાનું છે. અહીંયા બતાવી દો તમને આપણે જે મોટી ક્લિપ છે, બરાબર, એ તમારે આવી જવાનું છે. પછી અહીંયા તમારે શું કરવાનું છે વિડીયો ઇફેક્ટવાળા તમારે ઇફેક્ટવાળા ઓપ્શન થઈ બોડી ઇફેક્ટમાં આવવાનું છે. બોડી ઇફેક્ટમાં જે તમારે એપેચર બરાબર તમારે લગાવી સ્પીડને ફૂલ કરી દેવાનું છે આ રીતે, બરાબર. પછી આ ઇફેક્ટને તમારે આખી જેટલી ક્લિપ લાંબી છે, બરાબર, એટલે સુધી તમારે આ રીતે રાખવાનું છે, બરાબર. એટલે તમારે કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. ઇફેક્ટ સેટ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે કલર ગ્રેડિંગ. તો એના માટે તમારે શું કરવાનું છે બેક આવી જવાનું છે. અહીંયા તમારે
એડજસ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા શાર્પનેસને તમારે કરી દેવાની છે 30 જેટલી, ક્લિયરિટીને પણ 30 જેટલી કરી દેવાની છે. દેખાય બીજું શાર્પનેસની બાજુમાં, એને પણ તમારે માઇનસમાં આ રીતે કરી દેવાનું છે. પછી HSL-વાળા ઓપ્શનમાં જઈ બીજા નંબરનો કલરને સેચ્યુરેશન ઓછી કરી લાઇટને ફૂલ કરી દેવાની છે. પછી આ રીતે પીળા કલરને તમારે અહીંથી ગ્રીનમાં થોડું પ્લસ કરી સેચ્યુરેશન વધારી લાઇટનેસ પણ વધારી દેવાની છે. આ રીતે ગ્રીન કલરમાં પણ તમારે સેમ એ કરવાનું છે. આ રીતે પીળું થોડું ઓછું કરી ગ્રીન કલર વધારી લાઇટ થોડી વધારી દેવાની છે. અને બ્લુ કલરમાં પણ તમારે આ રીતે એની સેચ્યુરેશન વધારી દેવાની છે આ રીતે, બરોબર. એટલે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર કલર ગ્રેડિંગ તમારે આ રીતે થઈ જશે, બરોબર. પછી વિગ્નેટમાં જઈ તમારે થોડીક વિગ્નેટ પ્લસ કરી દેવાની છે 10 જેટલી, અને તમારે આખા વિડીયોની અંદર આ રીતે સેટ કરવાની છે. એટલે તમારું વિડીયો પરફેક્ટ બનીને રેડી થઈ જશે, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે આપણો અહીંયા કમ્પ્લીટ વિડીયો બનીને રેડી થઈ જશે. વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ પણ તમારે લાગી જશે, બરોબર. પછી બેક આવી ફરીથી તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ અહીંયા વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી તમારે નીચે અહીંયા ઉપર સ્ક્રોલ કરી લાઇટવાળા ઓપ્શનમાં તમારે આવવાનું છે, બરાબર. લાઇટવાળા ઓપ્શનમાં આવી તમે જોઈ શકો છો તમને એક પહેલી અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. એમાંથી તમે જોઈ શકો છો તમને એક લેક 2 બતાવો, બરાબર. તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે. યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને આખા વિડીયો પ્રમાણે તમારે આ ઇફેક્ટને લાંબી કરી દેવાની છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતે લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે અને તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. પછી AI અલ્ટ્રા પર ક્લિક કરી તમારે આ રીતે તમારે 4K સુધી વિડીયો સેવ કરવો હોય તમે કરી શકો છો. એટલું કરી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો અહીંયા ઉપર, એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.